ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્ર વિશેની ચર્ચા જે છે એ શરૂ કરેલી હતી. થોડી સામાન્ય માહિતી મેળવેલી હતી. સ્તરો વિશે વાત કરી હતી. 3 સ્તરો જે છે સમજાવેલા હતા કે જે અંડવાહિની અને ગર્ભાશય બેમાં જોવા મળે છે. આજે હવે આગળ વાત કરીએ તો આગળનો મુદ્દો છે માદાની બાહ્ય જનનેન્દ્રિયો. હવે બાહ્ય જનનેન્દ્રિયો આ શબ્દથી આપણે પરિચિત છીએ. ગુજરાત બોર્ડની અંદર આપણે શબ્દ સમજેલા હતા કે જેનો અર્થ જનન પ્લસ ઇન્દ્રિયો થાય છે. માનવ શરીરમાં ઘણી બધી ઇન્દ્રિયો આવેલી છે કે જે ગ્રહણ સાથે સંકળાયેલ છે. અહીંયા જનનેન્દ્રિયો જે છે એ ઉત્તેજનાનું ગ્રહણ કરશે અને એની સાથે સંકળાયેલ છે. તો હવે માદાની અંદર કઈ કઈ જનનેન્દ્રિયો આવેલી છે એના વિશે આપણે વાત શરૂ કરીએ. તો શરૂઆત આપણે આકૃતિથી કરશું. શરૂઆતમાં ભગ્ન શિશ્નિકા નામની રચના જે છે એ મુખ્ય રચના જે છે આવેલી હોય છે. મુખ્ય રચના જે છે ભગ્ન શિશ્નિકા તરીકે ઓળખાશે કે જે પુરુષના શિશ્નના સાથે સમમૂલક પણ કહી શકાય. બરાબર. તો જે પહેલી રચના છે જેને આપણે ભગ્ન શિશ્નિકા તરીકે ઓળખશું. ભગ્ન શિશ્નિકા એની અંદરના બાજુએ મુખ્ય ભગોષ્ઠ નામની રચના જે છે આવેલી હોય છે. મુખ્ય ભગોષ્ઠ ઓલરેડી આપણે એનસીઈઆરટીની અંદર એટલે કે ગુજરાત બોર્ડમાં બધા વિશે સમજી ચૂક્યા છીએ, પણ થોડીક જે અગત્યની માહિતી છે, કેટલીક ડિટેલમાં માહિતી છે એ હવે આપણે અહીંયા સમજવાનું છે. આગળ અહીંયા અંદરની બાજુએ મૂત્ર માર્ગનું છિદ્ર આવેલું હોય છે. અને એવી રીતે નીચેની બાજુએ અહીંયા યોનિ માર્ગ નામની રચના જે છે અથવા તો યોનિ છિદ્ર અંદરની બાજુએ આવેલું હોય કે જે પુરુષ પોતાનું શિશ્ન દાખલ કરીને શુક્રકોષો જે છે એને માદાના પ્રજનન તંત્રની અંદર દાખલ કરી શકે. બીજું કે બંનેની બાજુએ બર્થોલિન નલિકાનું છિદ્ર આવેલું હોય છે. જે ટપકા આપણે બતાવેલા છે અને બર્થોલિન નલિકાનું છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પટલ જેવી રચના આવેલી હોય છે. પાતળી એવી પટલમય રચના આવેલી હોય છે કે જેને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશું આપણે? યોનિ પટલ નામની રચના જે છે એ એની અંદરની બાજુએ આવેલી હોય છે. હવે ઉપરની બાજુ મોન્સ પ્યુબિસ નામની રચના મેદપેશીમય રચના જે છે આવેલી હોય છે. આવી રીતે આ જે આખી રચના છે એને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે. મોન્સ પ્યુબિસ નામની રચના જે છે એની અંદર સમાવેશિત થશે.
તો મોન્સ પ્યુબિસ સૌથી ઉપરની બાજુએ આવેલી રચના છે અને આખે આખું મેદ પેશીનું ઓશિકું જે છે એના તરીકે ઓળખાય છે. આ ફૂલાયેલો ભાગ બરાબર એક્ઝેક્ટલી નીચેની બાજુએ અહીંયા મળદ્વાર જે છે આવેલો હોય છે કે જે મળના નિકાલ માટે ઉપયોગમાં આવશે. બીજું કે વચ્ચે એક જગ્યા હોય છે જેને પેરિનિયમ તરીકે ઓળખશું. આ આખી આખી જે રચના છે અહીંયા મળદ્વારની હાજરી હોય. આ જે વચ્ચેનું જોડાણ છે એને પેરેનિયમ અથવા તો પેરિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પેરેનિયમ અથવા તો પેરિનિયમ નામની રચના જે છે એ બંનેનું જોડાણ જે છે એ કરે છે પેરિનિયમ અથવા તો પેરેનિયમ. બરાબર. એનું કામ શું છે તો કે આખે આખા ભાગ એટલે કે મોન્સ પ્યુબિસની સાથે મળદ્વાર જે છે એને શું કરશે? જોડવાનું કામ કરશે. બેને કનેક્ટ જે છે એ કરી નાખશે. ઉપરની બાજુએ ફ્રેનમ પ્યુબિયસ આવેલું હોય છે જે આખી આખી તમે રચના જુઓ છો મોન્સ પ્યુબિસથી શરૂ કરીને ફ્રેનમ પ્યુપુસ આ રચના જે છે એ ઉપરની બાજુ આવેલ છે ગળીમય રચના તરીકે ઓળખાય. બીજું સાથે સાથે વેસ્ટિબ્યુલર તરીકે ઓળખાતી ગૌણ ભગોષ્ઠની રચના આવેલી હોય છે. જે મુખ્ય ભગોષ્ઠ છે સેન્ટ્રલ ભાગ અહીંયા આગળના ભાગે ગૌણ ભગોષ્ઠ આવેલી હોય છે. દરેક વિષય આપણે જનરલી જોયેલું છે એનસીઈઆરટીની અંદર. ખાલી અહીંયા ડિટેલની અંદર જ આપણે વાત કરશું કે શું કહેવા માગે છે. ઓકે, તો હવે આગળ વાત કરીએ. જે અંતિમ ભાગ છે આ ભાગ એને ફોરચેટ તરીકે ઓળખવામાં આવે છે. ફોરચેટ. હવે ડિટેલમાં જોઈએ આકૃતિ બાદ કે શું કહેવા માગે છે. તો સૌથી પહેલાં મોન્સ પ્યુબિસ કે જેનું બીજું નામ છે મોન્સ વેનેરિયસ. મોન્સ વેનેરિસ. આના વિશે વાત કરીએ. મોન્સ પ્યુબિસ અથવા તો મોન્સ વેનેરિસ શું છે? તો વાત જે મુજબ આપણે કરેલી હતી કે અધોત્વચીય મેદીય ગાદી જેવી રચના છે. અધોત્વચીય મેદીય ગાદી જેવી રચના છે. કેવી છે? અધોત્વચીય મેદીય ગાદી જેવી રચના છે જે એક પૂરો નિતંબ કાસ્થિ ની સામેની બાજુએ જોવા મળશે. પૂરો નિતંબ કાસ્થિની સામેની બાજુએ આવેલ છે. બીજા નંબર ઉપર મુખ્ય ભગોષ્ઠની વાત કરીએ તો યોનિમુખની બંને બાજુએ આવેલ ઉપસેલ ભાગ યોનિમુખની દરેક બાજુએ આવેલ ઉપસેલ ભાગ મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખાય છે. જે ગળીઓ યુક્ત હોય છે. આમાં આખી સામાન્ય જે રચના જે છે જે જોઈ શકાય છે કે જે
ગળીઓ વડે ઘેરાયેલ હોય છે અથવા તો ગળીમય હોય છે. ગળીઓ વડે ઘેરાયેલ અને કેશવિહીન એટલે કે વાળવિહીન ભાગ છે. જ્યારે મોન્સ પ્યુબિસની અંદર શું છે કે જે પુખ્ત સ્ત્રી છે આ વિસ્તારમાં વાળ ધરાવે. બરાબર. તો મોન્સ પ્યુબિસ કેસ ધરાવે છે, મુખ્ય ભગોષ્ઠ કેસ ધરાવતી નથી. ગૌણ ભગોષ્ઠ વાત કરીએ તો મુખ્ય ભગોષ્ઠમાં આવેલી બે પાતળી એવી રચના છે જે મધ્ય અક્ષથી જોડાયેલ છે. ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠ શું છે? મુખ્ય ભગોષ્ઠમાં આવેલી રચના છે. બરાબર. કે જે કેવી છે તો કે બે પાતળી રચના છે. આવેલી પાતળી રચના જે છે કે જે અક્ષ સાથે જોડાય છે. કયો અક્ષ? તો કે બંનેનો મધ્ય ભાગ જે છે, બંનેનો મધ્ય ભાગ અક્ષથી જોડાય છે. બીજું ભગ્ન શિશ્નિકાની વાત કરીએ તો ભગ્ન શિશ્નિકા જે છે ત્યાં આવી ગઈ. અહીંયા સમજી લઈએ. ભગ્ન શિશ્નિકા ભગ્ન શિશ્નિકા શું છે એના વિશે વાત કરીએ તો ત્વચાની ગળીમય રચના જે છે જેને આપણે શું કહેશું, ફોરસેટ નામ આપ્યું હતું. ગળીમય રચના છે જે ફોરસેટ બનાવે છે. એટલે ભગ્ન શિશ્નિકા સૌથી પહેલાં તો શું છે, ફોરસેટ ધરાવે છે. બીજું કે આ ભગ્ન શિશ્નિકા જે છે એ ઉત્થાન પેશી ધરાવશે. જે રીતે નરની અંદર શિશ્ન ઉત્થાન પેશી ધરાવે છે, ઉત્તેજનાઓને ગ્રહણ કરે છે, એ ઉત્થાન પેશી ધરાવશે કે જે કોપર્સ કેવર્નોસા તરીકે ઓળખાય છે. કોપર્સ કેવર્નોસા આ એ ઉત્થાન પેશીનું નામ છે. કોપર કેવર્નોસા નામની ઉત્થાન પેશી જે છે એ ધરાવશે. બર્થોલિનની નલિકાનું છિદ્ર એના પછી વાત કરીએ તો બર્થોલિનની નલિકાનું છિદ્ર એક ગ્રંથિ ધરાવે છે જેને આપણે નામ આપશું બર્થોલિનની ગ્રંથિ, જેને ગ્રેટર વેસ્ટિબ્યુલર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. બર્થોલિનની ગ્રંથિ અથવા ગ્રેટર વેસ્ટિબ્યુલર ગ્રંથિ અગત્યની ગ્રંથિ છે. આ ગ્રંથિની એક લાક્ષણિકતા એવી પણ છે કે જે નરની અંદર કાઉપર ગ્રંથિ છે એને સમમૂલક છે. નરની કાઉપર ગ્રંથિને સમમૂલક ગ્રંથિ છે જે ઉત્તેજના એટલે કે સંવનનની ક્રિયા દરમિયાન આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે. આલ્કલાઇન પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. આ આલ્કલાઇન પ્રવાહી જે છે એ ખરેખર મૈથુન ઉત્તેજના સમયે સ્ત્રાવ થશે. મૈથુન ઉત્તેજના સમયે સ્ત્રાવ પામે ચિકાસયુક્ત પ્રવાહી છે કે જે ઘર્ષણ સામે પણ પ્રતિરોધકતા આપશે.
ચાલો હવે સહાયક ગ્રંથિ બાદ બીજી એક ગ્રંથિ, બાહ્ય જનનેન્દ્રિયો બાદ એક ગ્રંથિ જોઈએ, જેને આપણે સ્તન ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ. સહાયક પ્રજનન ગ્રંથિની અંદર માદાની અંદર જોવા મળતી સ્તન ગ્રંથિઓ. તો વાત કરીએ સ્તન ગ્રંથિઓની, તો સૌથી પહેલાં તો મુખ્ય મુદ્દો એવો છે કે સ્તન ગ્રંથિ એ સસ્તન વર્ગના સજીવોની લાક્ષણિકતા છે. સજીવોની લાક્ષણિકતા છે એટલે બધા સસ્તન સજીવો સ્તન ગ્રંથિ તો ધરાવશે, પણ મોટાભાગના સજીવોમાં આ ગ્રંથિ સામાન્ય અવસ્થાએ નિષ્ક્રિય હોય, અમુક અવસ્થામાં જ સક્રિય બનશે. એટલે કે સક્રિય સ્તન ગ્રંથિ જે રહીને એ માદાની લાક્ષણિકતા છે. સક્રિય સ્તન ગ્રંથિ માદા સજીવની લાક્ષણિકતા છે. એટલે જે માદા સજીવ હશે એ સક્રિય સ્તન ગ્રંથિ જે છે એ દર્શાવશે. ઓકે, તો એનું જોડાણ કેવી રીતે છે આપણે જાણીશું, એ સમજીએ. તો સામાન્ય રીતે આવી રીતે પાંસળીઓ જે છે એ આવેલી હોય છે. આ પાસણીઓની વચ્ચે આંતરપાસણી સ્નાયુઓ જે છે એ આવેલા હોય છે. આ પાંસળીઓ વચ્ચેની બાજુએ આંતરપાસળી સ્નાયુઓ જોવા મળશે. એની ફરતેની બાજુએ પેક્ટોરિયાલિસ મેજરના સ્નાયુ જૂથ જોઈ ગયા છે આપણે ઓલરેડી, કે પેક્ટોરિયાલિસ મેજરના સ્નાયુ જૂથ જે છે એ આપણને જોવા મળશે. આ રીતે ફોર એક્ઝામ્પલ બધા સ્નાયુ જૂથ જે છે એ પેક્ટોરિયાલિસ મેજરના સ્નાયુ જૂથ જોવા મળે છે આપણને. એટલે આ જે સ્નાયુ જૂથ આપણે જોઈએ છે એ પેક્ટોરિયાલિસ મેજરના સ્નાયુ જૂથ, બરાબર. તો પેક્ટોરાલિસ મેજરના સ્નાયુ જૂથો જે છે એ સ્નાયુ જૂથ તમને વચ્ચેની બાજુએ જોવા મળશે. હવે આગળ વાત કરીએ તો પેક્ટોરાલિસ મેજર સ્નાયુ જૂથ બાદ અંદરની બાજુએ ખંડમય રચના જે છે જોવા મળશે. થોડુંક અલગ રાખીએ. સ્નાયુ જૂથ હવે અંદરની બાજુ શું છે કે ખંડિકાઓ જેવી રચનાઓ જોવા મળશે આવી રીતે, કે જે ખંડિકાઓ ક્યાંક ને ક્યાંક ભેગી થતી હોય. ફોર એક્ઝામ્પલ કે આ બી એક ખંડિકા છે, એવી રીતે આને સંકળાઈને આ રીતે
બીજી ખંડિકા છે, એવી રીતે અહીંયાથી સંકળાઈને આમ ત્રીજી ખંડિકાઓ. આવી ખંડિકાઓ જે છે એ તમને જોવા મળશે આ સ્વરૂપે, જે સ્તનની મુખ્ય લાક્ષણિકતા છે. જોડાણ જે છે એ અહીંયાથી આ રીતે થતું હશે આમ, અને અહીંયા આવી રીતે એક મુખ્ય ભાગ નિપલ બનાવે. આ જે ભાગ છે કે જે આપણે કીધું કે ખંડો છે, એની અંદર ઘણી બધી નલિકાઓ જોવા મળશે. કુપિકાઓ, નલિકાઓ, એવા અલગ અલગ શબ્દ જે છે આપણે યુઝ કરી છીએ. તો હવે એ નલિકાઓ વિશે વાત કરવાની છે કે સૌથી પહેલાં જે સ્તન નલિકાઓ જે છે એ પુટિકીય સ્વરૂપે હોય. આ જે છે અહીંયા સ્તન નલિકા, આ જે છે એ પુટિકીય અવસ્થામાં હોય. પુટિકીય અવસ્થા જે છે ક્યારે થશે અથવા તો ક્યારે જોવા મળશે, બરાબર, એના વિશે જોઈએ તો ગર્ભાવસ્થા પહેલાં આ જે સ્તન નલિકા છે બેને અલગ દર્શાવી. આ તમે જે જુઓ છો એ પુટિકાઓ છે કે જે ગર્ભ અવસ્થા પહેલાં જોવા મળશે. અહીંયાની બાજુએ મેદયુક્ત ઘટકો અથવા તો મેદ ચરબી જે છે એ વચ્ચેની બાજુએ જોવા મળશે કે જે ખરેખર બંધારણ બનાવવા માટે ઉપયોગી છે. તો આ જે ભાગ છે મેદનો વિસ્તાર છે. એટલે આ મેદીય વિસ્તાર અથવા તો મેદ કે ચરબીનો ભાગ જે છે એ અહીંયા તમને સેન્ટ્રલ ઉપર બે બાજુએ જોવા મળશે. બીજું, એરિયોલા નામની રચના જે છે એ પણ તમને નિપ્પલની બંને બાજુએ જોવા મળશે. એરિયોલા આવી રચના જે છે, એરિયોલા કે જે ફરતેની બાજુએ રંજક દ્રવ્યયુક્ત રચના છે, એરિયોલા. આ નિપ્પલની બે બાજુએ એરિયોલા નામની રચના જે છે એ જોવા મળશે. આખી નલિકાઓ જે છે એ બધી ભેગી થઈને એમ્પ્યુલા નામની રચના બનાવે અને જે દુગ્ધ નળીમાં ખુલે. જો અહીંયાથી આ બધી ભેગી થાય અને આવી પહોળી રચના બનાવે અને છેલ્લે આમ નલિકાઓમાં ખુલે. તો જે અહીંયા આ પહોળી નળી જેવી રચના બને છે એને એમ્પ્યુલા તરીકે ઓળખવામાં આવે. એમ્પ્યુલા, એમ્પ્યુલા. અને આ જે છેલ્લે નલિકા બની જાય છે કે જેને દુગ્ધ નલિકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ દુગ્ધ નલિકા જે છે એ છેલ્લે આગળ જઈને નિપ્પલની અંદર ખુલશે. હવે ગર્ભ અવસ્થા દરમિયાન શું થાય? આ નલિકાઓ જે છે એ છેલ્લે શું થાય? અહીંયા આવી રીતે આમ ખુલશે. આવી બધી નલિકાઓ ગર્ભ અવસ્થા દરમિયાન શું થાય કે આવી નલિકાઓ જે છે એ આમ સેજ પહોળી થઈ જશે અથવા તો વિસ્તરણ પામશે નલિકાઓ. સેમ ટુ સેમ અહીંયા વિસ્તરણ ક્યારે પામશે તો કે ગર્ભાવસ્થા દરમિયાન. સ્ત્રી સગર્ભ અવસ્થા અથવા તો ગર્ભાવસ્થા
પ્રેગ્નેન્ટ હશે એ સમયે આ નળીઓ જે છે એ વિસ્તરણ પામે છે। સેમ ટુ સેમ ભાગો તો એ જ ધરાવે છે, એમ્યુલા, દુગ્ધ નલિકાઓ જે આગળ જઈને આમાં ખુલશે, બરાબર, પણ પહોળાઈ જે છે એની વધી જાય છે, કે જેનો અર્થ આપણે એમ કહી શકાય કે દુગ્ધ સ્ત્રાવથી ભરપૂર નલિકાઓ છે, દુગ્ધ સ્ત્રાવ જે છે એ શું છે, ધરાવે છે। આ બધું જોઈન્ટ થશે, બધું આ નલિકાઓમાં જોઈન્ટ થઈને નિપલ મારફતે જે છે એ શરીરની બહાર નીકળશે। તો કહેવાનો અર્થ એવો થાય કે દુગ્ધ સ્ત્રાવ દરમિયાન શું થાય, પુટિકાઓ પહોળી થાય છે। એટલે કે જે આ પુટિકાઓ છે, આ પુટિકાઓ જે મુજબ આગળ પણ વાત કરી હતી, પુટિકાઓ જ્યારે સ્ત્રી ગર્ભ અવસ્થામાં હોય અથવા તો ગર્ભાવસ્થાનો સમયગાળો હોય એ સમયે આ પહોળી થાય અથવા તો એનું વિસ્તરણ થાય, પહોળી થાય અથવા તો શું થશે, એનું વિસ્તરણ થશે, અને સામાન્ય અવસ્થામાં જે છે એ સંકોચિત હોય। ગર્ભ અવસ્થા બાદ જાણી છે આપણે કે 6 મહિના સુધી દુગ્ધ સ્ત્રાવની ક્રિયા થતી હોય છે। તો ગર્ભાવસ્થા બાદ જે છે એ શું થાય છે, તો ગર્ભાવસ્થાનો સમયગાળો જે છે એ જ્યારે પૂરો થઈ જતો હોય છે ત્યારબાદ ફરી એ મૂળ અવસ્થામાં પુટિકાઓ જે છે એ આવી જતી હોય છે। ગર્ભાવસ્થા બાદ પુટિકાઓ પોતાની મૂળ અવસ્થામાં આવી જાય છે। એટલે કે જે પહોળી થયેલી અથવા તો વિસ્તરણ પામેલી પુટિકાઓ છે એ મૂળ સ્વરૂપે, સંકોચિત સ્વરૂપે આવી જશે। એટલે કે જે આ ફૂલાયેલી છે તો પહોળી થયેલી છે સંકોચિત થઈ જશે। બીજું કે હવે આનો માર્ગ શું છે, માર્ગ પણ ઘણી વખત પૂછાઈ જતો હોય છે। તો જોઈએ સૌથી પહેલાં બધી પુટિકાઓ છે, એટલે શરૂઆત જે છે આપણે અહીંયાથી કરીએ કે ઘણી બધી પુટિકાઓ, આ ઘણી બધી પુટિકાઓ જે છે એ બધી ભેગી થાય, એટલે એમાંથી જે સ્ત્રાવની ક્રિયા થઈ છે, બરાબર, કે જેને એસિની તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પોતાનો સ્ત્રાવ હવે આગળ લઈ જશે। શું કહેશું આપણે એને, એસિની અથવા તો ઘણી બધી પુટિકાઓ એ ઘણી બધી સ્તન ગ્રંથિની નલિકાઓમાં પોતાનો સ્ત્રાવ ઠાલશે। ઘણી બધી સ્તન ગ્રંથિ નલિકામાં પોતાનો જે સ્ત્રાવ છે એને ઠાલવશે, એટલે કે એની અંદર નાખશે। આ બધા ભેગા થઈને એક સ્તન નલિકા મોટી બનાવશે, એક સ્તન નલિકાની અંદર પોતાનો સ્ત્રાવ જે છે એ ઠાલવશે, અને આ એક સ્તન નલિકા એક સ્તન ગ્રંથિ એમ્યુલામાં પહોંચાડશે બધું, એક સ્તન ગ્રંથિ એમ્યુલામાં બધું પહોંચાડશે, અને આ બધું ભેગું થઈને એક દુગ્ધ નલિકામાં બધો સ્ત્રાવ થશે। આ બધો સ્ત્રાવ એક દુગ્ધ નલિકામાં પહોંચશે, અને આ દુગ્ધ નલિકા જે છે એ નિપલ મારફતે શરીરની બહાર ખુલશે। એટલે આ દિશાની અંદર માર્ગ જે છે જશે। જો સમજાવું શું છે, ઘણી બધી પુટિકાઓ છે, આ બધી પુટિકાઓ છે, તો અત્યારે હવે આપણે એવું વિચારીએ છીએ કે પુટિકાઓ જે છે એ વિસ્તૃત થઈ ગઈ છે, એટલે પુટિકાઓ કંઈક ને કંઈક સ્ત્રાવ જે છે સર્જન જે છે એ કરશે, એ સ્ત્રાવ જે છે એ ધીમે ધીમે આગળ લઈ જશે, બરાબર। આ પુટિકાઓ છે, આ પુટિકાઓનો સ્ત્રાવ જે છે એ બધો ક્યાં જશે, તો કે એક નલિકાની અંદર જશે। એટલે આપણે એમ કહી શકાય કે આ બધી પુટિકાઓ જે છે આ પોતાનો સ્ત્રાવ જે છે, આ સ્ત્રાવ એક ગ્રંથિ નલિકાની અંદર નાખશે। આ ઉદાહરણ તરીકે એક ગ્રંથિ નલિકા છે, તો સ્ત્રાવ બધો ક્યાં જશે, અંદર જશે। તો આ શું છે, ગ્રંથિ નલિકા। આ બધી ગ્રંથિ નલિકા જે છે એ ભેગી થઈને એક સ્તન નલિકાની અંદર ખુલશે। આ એક ગ્રંથિ નલિકા, આ બીજી ગ્રંથિ નલિકા,
आ त्रीजी ग्रंथि नलिका। आ बधी नलिकाओ भेगी थईने पोतानो स्त्राव जे छे एक सामान्य नळी में ठालवे छे। आवी रीते अहींयाथी आनो स्त्राव आव्यो, अहींयाथी आनो स्त्राव आव्यो ने आनो अहींया स्त्राव आव्यो। तो आ बधी शुं छे? स्तन ग्रंथि नलिका। स्तन ग्रंथि नलिका आ बधी भेगी थईने एक नलिका में ठालवशे के जेने आपणे नाम आपी छे स्तन नलिका। अने ए एम्ब्युला करीने जे मोटी नलिका छे एनी अंदर बधो स्त्राव ठालवशे अने ए बधो निपल मार्फते शरीरनी बहार निकळशे एटले के स्तन नलिकाओ। पोतानो स्त्राव जे नलिकानी अंदर ठालवे छे आवी रीते ए नलिका जे छे एने शुं कहेशुं आपणे? एम्प्युला। अने ए पछी दुग्ध नलिकानी अंदरथी निप्पल मार्फते शरीरनी बहार निकळशे। ओके, तो हवे आपणे समझीए नर अने मादा प्रजनन तंत्र विषे बंने बात कर्या बाद हवे आगळनो मुद्दो जेने आपणे जन्युजनन तरीके ओळखीए छीए ए समजवानो छे। हवे आपणे चलो तो हवे आगळनो मुद्दो जन्युजनन समजवानो छे। आपणे जन्युजनन जन्युजनन जे छे बे शब्दनो बनेलो छे। पहेला छे जन्युओ अने बीजुं छे जनन। हवे आपणे जाणीए छीए के ज्यारे आपणे लिंगी प्रजनननी चर्चा करता होय ए समये जन्युओ वगर आ प्रक्रिया थती नथी एटले जन्युओनुं निर्माण जे छे लिंगी प्रजनननी अंदर अगत्यनुं रहेशे। अने जनन एटले के एनुं सर्जन एटले बे शब्दने भेगा करी नाखो एटले एनो अर्थ एवो थाय जन्युओना निर्माणनी प्रक्रिया। हवे आपणे जाणीए छीए के जन्युओना बे प्रकार जे आपणे समजवाना छे। बे प्रकार एमां एक छे नरजन्यु अने बीजुं छे मादाजन्यु। नरजन्यु तरीके शुक्रकोषो जे छे एना विषे आपणे अभ्यास करीए छीए अने मादा तरीके अंडकोषोनो अभ्यास करीए छीए। शुक्रकोषोना सर्जननी प्रक्रियाने शुक्रकोष जनन तरीके ओळखवामां आवशे। शुक्रकोष जनन अने एवी रीते अंडकोषोना सर्जननी प्रक्रियाने अंडकोष जनन तरीके ओळखवामां आवशे। तो शुक्रकोष जनन अने अंडकोष जनन
બંને પ્રક્રિયા જે છે એ જન્યુજનક પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે પૂર્વજનન કોષો માંથી જ જન્યુઓનું સર્જન થશે. પૂર્વજનન કોષો કે જેને PGCS તરીકે આપણે ઓળખશું. કેપિટલ P, કેપિટલ G, કેપિટલ C, સ્મોલ s. પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ્સ. પ્રાઇમોર્ડિયલ જર્મ સેલ્સ એટલે કે પૂર્વજનન કોષો PGCS. આ કોષોમાંથી જ શુક્રકોષો અને અંડકોષોનું સર્જન થાય. આ કોષોમાંથી જ શુક્રકોષો અને અંડકોષનું સર્જન થાય. એટલે કે આ કોષો જે છે એ જ સર્જનની અંદર અગત્યની ભૂમિકા જે છે એ પ્રદાન કરે છે, અથવા તો અગત્યની ભૂમિકા જે છે એ આ કોષો જ ભજવે છે. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ શુક્રકોષ જનનની. તો જો આ બધી પ્રક્રિયાઓ જે રહી જન્યુજનનની પ્રક્રિયાઓ, એ જન્યુજનનની પ્રક્રિયાઓ, આ પ્રક્રિયાઓમાં અંતઃસ્ત્રાવો પણ અગત્યની ભૂમિકા ભજવે છે. અંતઃસ્ત્રાવો પણ અગત્યની ભૂમિકાઓ ભજવે છે અથવા તો અદા કરે છે. એટલે અંતઃસ્ત્રાવો વિશેની થોડી ઘણી માહિતી હશે તો ટૉપિક જે છે એનો ઉપયોગ આપણે કરી શકશું. ચાલો, તો હવે સૌથી પહેલાં વાત કરીએ નર ઘટકોની. તો એમાં શુક્રકોષ જનનની વાત કરીએ. શુક્રકોષ જનન. તો શુક્રકોષ જનનની અંદર આપણે સૌથી પહેલાં જે શુક્રોત્પાદક નલિકાઓ છે એની અંદર આપણે જોયેલું હતું કે એક ખાસ પ્રકારના કોષો, 2 કોષો જોયા હતા. એની અંદરથી અત્યારે ખાલી આપણે એક કોષની વાત કરવાની છે. સર્ટોલિના કોષો આવેલા હોય. બીજા નંબર ઉપર લેડિંગના કોષો કે જેને આંતરાલીય કોષો પણ કહે છે. આ બંને ક્યાં હોય? શુક્રોત્પાદક નલિકામાં. તો એની અંદર સર્ટોલિના કોષો વિશે વાત કરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું સર્ટોલિના કોષો જે છે એ 3 રસાયણનો સ્ત્રાવ કરશે. સર્ટોલિના કોષો એમાં પહેલા નંબર ઉપર એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ નામના રસાયણનો સ્ત્રાવ કરશે. એન્ટી મુલેરિયન અંતઃસ્ત્રાવ. આનું કામ શું છે? તો કે નરની અંદર મુલેરિયન નલિકાની અંદર અવરોધ સર્જે છે. નરમાં મુલેરિયન નલિકામાં અવરોધ સર્જે. પેલું એન્ટી મુલેરિયન નામનો અંતઃસ્ત્રાવ. બીજું ઇન્હિબિન અંતઃસ્ત્રાવ વિશે વાત કરેલી હતી કે જે શું કરે છે? ઇન્હિબિન કે જે પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ ગ્રંથિ આ બેના નકારાત્મક નિયમન પ્રત્યે પ્રતિચાર આપે છે. નકારાત્મક નિયમન સામે પ્રતિચાર. કઈ રીતે નકારાત્મક નિયમન આપશે એ આપણે જોશું કે કેવી રીતે નકારાત્મક નિયમન જે છે
એ પ્રતિપોષી નિયમન જે છે આપશે। અને છેલ્લું એબીપી, ગઈકાલે આપણે વાત કરેલી હતી। એબીપી પૂરું નામ થાય એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન। એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન આ શું કરે છે તો કે અધિવૃષણ નલિકામાં શુક્રકોષોનું સંકેન્દ્રણ વધારે। એન્ડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન શું કરે છે? શુક્રકોષ જનનની પ્રક્રિયામાં શુક્રોત્પાદક નલિકાની અંદર ટેસ્ટોસ્ટેરોન, શુક્રકોષમાંના ટેસ્ટોસ્ટેરોનનું સંકેન્દ્રણ વધારશે। એક જ મિનિટ। શુક્રોત્પાદક નલિકામાં ટેસ્ટોસ્ટેરોનનું સંકેન્દ્રણ વધારે છે। તો આવી રીતે સર્ટોલીના કોષો જે છે એ શુક્રકોષ જનનમાં આવી રીતે 3 પ્રકારના સ્ત્રાવોનું નિર્માણ કરશે। અને એના કારણે શું થાય કે જે ઘટકો છે અલગ અલગ કામ કરશે, અવરોધ સર્જે, નકારાત્મક નિયમન અને સંકેન્દ્રણમાં વધારો। તો આજે બસ આટલું રાખી છે, બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।